નવસારીમાં પૂજાપોનો સદુપયોગ મહાનગરપાલિકાનો ફ્લોરલ પેસ્ટમાંથી રોજગારી અને ઓર્ગેનિક ઉત્પાદનો તરફ અનોખો પ્રયાસ। નવસારી મહાનગરપાલિકાએ અત્યારે જે છે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ધ્યાને રાખીને આગળ પણ જે છે ભવિષ્યમાં પણ કેવી રીતે કે ભગવાન શ્રીને જે ફૂલ અર્પણ કરીએ છીએ આનાથી પણ જે છે સારા પ્રોડક્ટ બનાવીને એકદમ જે છે ઓછી કિંમત ઉપર જે છે નાગરિકોને અવેલેબલ થઈ જાય, જેનાથી રોજગાર પણ સર્જન થાય, એ બધા હેતુ ધ્યાનમાં રાખીને અત્યારે જે છે પ્રોજેક્ટ ચાલુ કર્યો છે। અત્યારે આનાથી પહેલાં પ્રોજેક્ટ ચાલુ કરવા પહેલાં જે છે અમે કોર્પોરેશન વિસ્તારમાં જેટલા મંદિરો આવેલા આના બધા પૂજારીઓ સાથે પણ વાર્તા કરી, મિટિંગ કરી। હવે આના માટે અમે જે છે ડેડિકેટેડ 2 વ્હીકલ રાખ્યા છે, જે દરેક મંદિર જઈને સવારે અને સાંજે જે છે ફૂલો જે છે બધા કલેક્ટ કરે છે। કલેક્ટ કર્યા પછી અમારી એસએચજીની બહેનો જે છે આને ડ્રાય કરીને આને પ્રોસેસ કરીને જે છે આનામાંથી અગરબત્તી બનાવવામાં આવશે। અત્યારે અમારી બ્રાન્ડિંગનો ને પણ કામગીરી ચાલુ છે, અમે ફાઇનલ સ્ટેજ ઉપર છે ફાઇનલ કરવા માટે। એ કર્યા પછી આનામાંથી જે અગરબત્તી બનશે એ અમારો પ્લાન છે કે લગભગ નવરાત્રિ પહેલાં જે છે અમે આનું વેચાણ ચાલુ કરીશું। લોકોને એકદમ ઓછી રેટ ઉપર મળે, ખૂબ જ સારો પ્રોડક્ટ મળે, અને જે છે કે જે ફૂલ અર્પણ કર્યા પછી પણ જે છે આનો કેવી રીતે એક પોઝિટિવ વેમાં ઉપયોગ થઈ શકે છે એ બધા હેતુથી અમે જે છે પ્રોજેક્ટ પ્રારંભ કર્યો છે। પ્રોડક્ટ બન્યા બાદ શું કઈ જગ્યા પર વેચાણ? પ્રોડક્ટ બન્યા પછી જે છે અમે જે અમારી સિવિક સેન્ટર છે કે અમારી જે છે દરેક જ્યાં લોકોનો ફૂટફોલ વધારે થતો હોય એવી રીતે અમે નક્કી કરીશું કે જે છે લોકોને વધારે મહત્તમ લાભ મળી શકે છે। જય શ્રી દેવેશ્વર। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને નવસારી જે નગરપાલિકા હતી તે થોડાક સમય પહેલા મહાનગરપાલિકા બની અને ઘણા બધા સારા કાર્યો શરૂ કરી રહ્યા। ડોર ટુ ડોર કેમ્પેનમાં જે કચરો લેવા આવતા હતા, હવે એક નવી પહેલ શરૂઆત થઈ। શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ આપણા દેવેશ્વર મહાદેવ મંદિરમાંથી જે એનએમસી છે એ લોકોએ નવું શરૂઆત કરી, જેમાં જે રીતે ઘરમાં જઈને કચરો લઈ જાય દરેક ઘરે જઈને મંદિર જઈને જે ભગવાન ચડાવેલા પુષ્પો છે તે કલેક્ટ કરવા માટેની એક ગાડી એ લોકો તૈયાર કરી છે। આપણા દેવેશ્વર મહાદેવ મંદિરમાં બી ફૂલ લેવાની ગાડી આવી હતી। તો એક વસ્તુ એવી જાણવા મળી કે જો તમે ઉપયોગ કરતા હો તો બધી વસ્તુનો ઉપયોગ થાય, વેસ્ટથી બેસ્ટ બને। તો સનાતન સંસ્કૃતિમાં જ્યાં બી શહેરોમાં મંદિર છે એ મંદિરમાં કેટલી રોજગાર ચાલે, કોઈ વ્યક્તિ દૂધ લઈને આવે, કોઈ પ્રસાદ લઈને આવે, બીલીપત્ર ફૂલ લઈને આવે, અને એમાં બીલીપત્ર ફૂલની ભગવાન ચડ્યા પછી વેસ્ટ જતા નથી। હવે એનો ઉપયોગ કરીને એનએમસી આગળ કાર્ય કરશે, અગરબત્તી બનાવશે, ધૂપ બનાવશે અને બધાને વેચશે। એટલે આ જે સારા કાર્યો શરૂઆત કરી છે એનએમસીને, એમાં જે આ બધા વિચારો લાવે અને આવી રીતે કાર્યો કરે એને હાર્દિક શુભકામના પાઠવું છું અને એક આશા રાખું છું કે એનએમસી આવા સારા કાર્યો આપણા નવસારી નગરપાલિકામાં કરતી રહેશે। એ પ્રમાણે હું બધાને શુભકામના પાઠવું છું અને એનએમસીને શુભકામના પાઠવું છું કે આગામી વર્ષોમાં પણ આવા સારા કાર્યો પ્રજા માટે અને મંદિરો માટે કરતી રહે। જય શ્રી ફૂલો નિકાલમાં કેવું કંઈ ખબર પડતી નથી આપણને। ફૂલ આપણે મૂકી દેતા હતા, ફૂલ આવીને લઈ જાય, ફૂલ ક્યાં જતું હતું કંઈ ખબર પડતી નથી। પરંતુ થોડાક વર્ષ પહેલા દેવેશ્વર ધામ જ્યારે બન્યું, ચોખ્ખાઈ રાખી અમે લોકોએ, ત્યાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો અમદાવાદ, ત્યાં હું ગયો હતો અને ત્યાં એક પ્રતિજ્ઞા કરી હતી કે ધાર્મિક સ્થળો સ્વચ્છ બનાવશું। ત્યારથી મેં એક ભાઈનો કોન્ટેક્ટ કર્યો હતો અને એ ભાઈ ખાતર બનાવતા હતા। તો આપણા દેવેશ્વર મહાદેવ મંદિરમાંથી જે બી ફૂલ નીકળતા એ ભાઈ દરરોજ એક દિવસ છોડીને મંદિરે આવતા અને આપણે જે મંદિરના ફૂલ એ ભાઈ લઈ જતા અને એનું ખાતર બનાવતા હતા, આપણે એનો ઉપયોગ કરતા હતા। સચિનભાઈ છે મારું નામ। અત્યારે સૌપ્રથમ જણાવીએ કે નવસારી નગરપાલિકા તરફથી જે અત્યારે ભગવાનને ચડાવેલા ફૂલની જે યોજના ચાલુ કરેલી છે અને દરેક જગ્યાએ ગાડીઓ ફરે છે, જે પણ ભગવાનને ફૂલ ચડાવતા હતા તે પગે લાગે નહીં, બસ એના માટે છે કે તમે હવે એ ગાડીમાં નાખો અને એનો ઉપયોગ નવસારી નગરપાલિકા તરફથી થશે અને એમાંથી લગભગ અગરબત્તીઓ કે કંઈ ને કંઈ એનો ઉપયોગ થાય છે, એમાં યુઝ કરે છે। અને દરેક જણાએ હવે નવસારી નગરપાલિકાના જેટલા વ્યક્તિઓ છે તે લોકોએ ભગવાનને ચડાવેલા ફૂલ એ નવસારી નગરપાલિકા તરફથી આવેલી ગાડીમાં નાખશો એવી બધાને નમ્ર વિનંતી છે। બધાએ અમે પણ નાખતા છે અને દરેક પગમાં નખાય નહીં એવી બધાને ગણતરી છે।